અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થતાં 241 મુસાફરોના મોત નીપજ્યા હતા, જ્યારે એકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યાં પ્લેન ક્રેશ થયું હતું તે બિલ્ડિંગમાં 50થી વધુ ઇન્ટર્ન ડોક્ટરના મોત નીપજ્યા તેમજ મેસમાં અને બિલ્ડિંગમાં કામ કરતા આજુબાજુના લોકોના પણ મોત નીપજ્યા છે. જેમાં ગાંધીનગર શહેર સેક્ટર 24માં રહેતા બ્રહ્મભટ્ટ દંપતીનું કરુણ મોત નીપજ્યું. બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતા બંનેના મૃતદેહોને સેક્ટર 24 લાવવામાં આવ્યું હતું તેમજ કોણ કોને છાનું રાખે એવા દ્રશ્યો સર્જાયા હતા. બ્રહ્મભટ્ટ દંપતી પોતાના બંને બાળકોને ગાંધીનગર સ્થિત સેક્ટર 24માં નિવાસસ્થાને મૂકી તેઓ લંડન જવા નીકળ્યા હતા. જોકે પ્લેન ક્રેશ થતાં 250થી વધુ મુસાફરોના મોત નીપજ્યા હતા. આમાં દંપતીનું પણ કરુણ મોત નીપજ્યું, જે બંનેના ડીએનએ સેમ્પલ મેચ થઈ જતા બંનેના મૃતદેહોને સેક્ટર 24માં લાવવામાં આવ્યા. દંપતીની અંતિમ યાત્રા નીકળતા કરુણ દ્રશ્યો જોવા મળ્યા. એક સાથે બે અર્થી ઉઠતા ઘરના સભ્યો ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવું જોવા મળ્યું હતું. કોણ કોની છાનું રાખે એવો માહોલ સર્જાયો હતો. દંપતીના મૃત્યુથી પરિવારમાં 14 વર્ષનો દીકરો અને 12 વર્ષની દીકરી અનાથ થઈ ગયા.